જય માતાજી મિત્રો, હવે તમને એડિંગનું તો મેં શીખવાડી દીધું કેવી રીતે એડિંગ કરવું. તો તમારે જસ્ટ નાવ પોસ્ટો લાવવા માટે અહીંયા જવાનું ફીડમાં આ જસ્ટ નાવ પોસ્ટો છે જે લાઈવ મૂકેલી. તો તમને બતાવું કેવી રીતે એડિંગ કરવું છે. કોઈ બીની પોસ્ટ આવે તમે આ જોઈ શકો છો જસ્ટ નાવ. આ સપોર્ટ આને જસ્ટ નાવ કહેવાય કે તમારા ફોલોવર બી એનાથી વધે. આમાં તમે એક લાઇક અને એક કોમેન્ટ એડ બસ એટલી જ કરવાની છે. તો જસ્ટ નાવમાં ભાઈને 53 લાઈકો મળી છે. તો તમે આમાં જોઈ શકો છો. તમે આ જસ્ટ નાવ વાળા સપોર્ટ કહેવાય. તો આમાંથી તમારે આ બધા બ્લેક પીપલ છે. આમાં તમારે 500 થી 1000 આમને એડ કરવાના છે અને બીજા બધા આપણે હિન્દી ગુજરાતી વાળા કે જેથી તમને સપોર્ટ મળી રહે. આ તો મારામાં એડ જ છે. તો આ બિયાને 7 પડી છે. તો આમાંથી કોમેન્ટ કરી દેવાની છે વાવ, ઝક્કાસ, સુપર આવી લખીને કરવાની છે. તો આવી દિલવારી બી કરી શકો છો. અને આ તમારે અહીંથી રિક્વેસ્ટો મોકલી દેવાની છે. તો આ તમે ફ્રેન્ડ એડ કરશો એ બધા તમારા શું કહેવાય એક્ટિવ ફ્રેન્ડ કહે છે. આ ટાઈમ લાઈન વાળા નહીં કરવાના. આ જો રાહુલ બામને એની પોસ્ટ મૂકી છે એ ટાઈમ લાઈન વાળા. તમને જે બતાવું કે જેને કોઈ એમનો ટેગ ના મારેલો હોય એ બધા એ કહેવાય. તો આમને જો આમને મૂકે છે તો અમને 6 લાઈક છે. તો વાવ, જકાશ બસ આ કોમેન્ટ કરવાની છે. આમાંથી અમને જે રિક્વેસ્ટ બાકી એમને મોકલી દેવાની છે. અને આ કોમેન્ટો કરો ને તમે એમની ઉપર લાઈક કરતું જવાનું છે. એનાથી શું કે તમને તમારી આઈડીને એ ચેક કરશે તમે લાઈક કરી એટલે. તો આને બી છે, આનો પોસ્ટ જૂની છે પણ રીઅપલોડ કરી છે. એ જોતું રહેવાનું. એ બી તમને ખબર પડવી જોઈએ કે રીઅપલોડ કરી છે. તો તમે બસ એડિંગ કરવું હોય તો આ 4 મિનિટ થઈ છે. આના નથી જો મહેન્દ્રભાઈએ પાવભાજીનો મૂક્યો સરસ છે. તો અમને કોમેન્ટ કરો. જો વિડીયો છે તો લખી દેવાનું સુપર વિડીયો. કાંઈ બી હોય તો કોમેન્ટ એવી કરો તો એમને બી ખબર પડે, તમારી વાંચે, સપોર્ટ કરે, તમારી આઈડી ચેક કરે. જો આમાંથી રિક્વેસ્ટ નાખી દો, વાંધો નહીં. આ રીતે એડિંગ કરો તો આ તમારું એક્ટિવ કહેવાય ફ્રેન્ડો. અને તમે જે જૂની પોસ્ટ તમે કરવા જશો એ તમારું એ કહેવાય છે. તો હું તમને બીજું બતાવી દઉં કે તમે અહીં આગળ જે આ પોસ્ટ ભાઈ 1 કલાક થયો ફોટો મૂકે તો એમાંથી તમે એને બી કોમેન્ટ કરી શકો છો. અને ફરી અહીંયા જઈને તમે એમને આ જો મારા રિક્વેસ્ટ સાઇન કરી તો કન્ફર્મ થઈ જાય. આ સપોર્ટર કહેવાય. બધા એક્ટિવ ફ્રેન્ડ કહેવાય. 1 કલાક પહેલાં આમને તો લાઈક થઈ જાયેલી છે. આ બી થઈ ગઈ છે. તો એડિંગ કરવી હોય તો અને 3 કલાક પહેલાં મૂક્યો તો આ 3 કલાક પહેલાં બી મૂકેલા અમને તમે જોઈ શકો છો કે 48 તો આ ટાઈમે. તો આને સપોર્ટ સારો મળ્યો તો લવ લાઈક વાળાને જાઓ. લવ વાળા તો જો મેં ઘણા બધા રિક્વેસ્ટો નાખેલી છે. તો આમાં બી તમે એડિંગ કરી શકો છો. અને વધારે પડતા તો મ્યુચ્યુઅલ હોય એને રિક્વેસ્ટ નાખજો તો તમારે એક્સેપ્ટ કરે. આવી રીતના હું એડિંગ મારું આવી રીતના હોય છે. તો મને સપોર્ટ મળે છે. તમે ખબર હશે કે મારા લાઈક કોમેન્ટ કેટલી બધી મળે છે. તો હું એ જ કરું છું. જ્યારે બી ટાઈમ મળે ત્યારે હું મોસ્ટ રિસન્ટ ખોલું છું. અને મોસ્ટ રિસન્ટમાં જઈને આવી રીતે બસ લાઈક કરતો રહું છું. અને ફોલોવર વધે છે. તો તમે આ બી પોસ્ટ આવે તો ખાલી એક કોમેન્ટ કરો એડ તરત તમારે બી રિક્વેસ્ટ આ જે બ્લેક પબ્લિક છે એમને તમે જેટલી રિક્વેસ્ટો નાખશો, તમે 500 થી 1000 ફોલોઈંગ કરશો એમનું તો તમને સારો સપોર્ટ મળે છે. જો હું તમને એક બતાવું, આપણા રાહુલ ઠાકોર, આ છે આપણા રાહુલ ઠાકોર. તો એમને જોઈ શકો છો 1 કલાક પહેલાં મૂક્યો તો ફોટો તો એમને 550 લાઈકો મળી. અને હું તમને બતાવી દઉં કે એ કયા પીપલની છે. આ તો આપણા ગુજરાતી ભાઈઓની છે પણ બીજા બધા જુઓ બ્લેક પીપલ છે કરે છે સપોર્ટ. તો તમે બી બ્લેક પીપલને એડ કરી શકો છો. આ આઈડીમાં જઈને રાહુલભાઈની આઈડીમાં જઈને રિક્વેસ્ટ નાખી શકો છો. ને તમને બી એ સપોર્ટ અને ખાસ કે ગ્રુપ જો તમે ફોટો આ ચાલો મેં ફોટો મૂક્યો છે, આ મારો છે, આ પેજનો છે. તો મેં એને મારી ટાઈમલાઈન ઉપર લાવી દીધો છે. અને આ લાઈવ છે. આ લાઈવને મારે કે લાઈવને કે ફોટો કોઈ બીને શેર કરવું હોય તો શું કરવાનું, તો અહીંયા જવાનું અને અહીંયા તમારે ગ્રુપ લખેલા હશે. જો આ ગ્રુપમાં જવાનું અને 3 ગ્રુપોમાં શેર કરી દેવાનું. 1, 2 ને 3 વધારે કરશો તો બી ચાલશે. આ શેર કરશો એટલે તમારી ઓટોમેટિક લાઈવની રીચ બી વધશે. અને ગ્રુપ ક્યાંથી એડ કરવા તો તમે અહીં દેખાય છે, અહીં આગળ તમારે ગ્રુપ દેખાય છે. અહીંયાથી તમારે સર્ચ કરવાના છે ગ્રુપો. અહીં તમારે ગ્રુપો એડ કરી દેવાના છે. તો જય માતાજી ગ્રુપ છે આપણું એક. તો અહીં આગળ જય માતાજીના ગમે તે ગ્રુપ આવો એ તમે ગ્રુપો તમે જોઈન કરી ચિયા કરવાના એ બી તમને બતાવી દઉં
કે આ 267 કે વાળા છે, જેટલા મેમ્બર હોય, જેટલા વધારે મેમ્બર હશે એટલું એડ કરશો કે તમારે બેનિફિટ રહેશે. ઓકે ફ્રેન્ડ, તો કેવી રીતે એડિંગ કરવું એ તમને ખબર પડી ગઈ છે ને? તો બસ આવી રીતે એડિંગ કરજો. અને એક્ટિવ ફ્રેન્ડ તમે જોઈ શકો છો. મારું ફ્રેન્ડ લિસ્ટ કેટલું હું તમને બતાવી દઉં. તો મારું 4000 ફ્રેન્ડ લિસ્ટ છે. મને 4000 ફ્રેન્ડ લિસ્ટમાંથી કેટલો સપોર્ટ મળે છે એ બી તમને હું બતાવી દઉં. પ્રોફેશનલ ડેશબોર્ડ, પછી છે એન્ગેજમેન્ટ. મેં જઈને મોસ્ટ રિસેન્ટ આ રહ્યો જો, આ મેં મૂકેલો છે સવારનો ફોટો. તો આજે સવારે મેં ફોટો મૂક્યો તો આ તો જોઈ શકો છો 1900 પબ્લિકે જોયો છે, 700 એન્ગેજમેન્ટ મળે છે. તો તમને બી કહીએ છીએ એન્ગેજમેન્ટ બતાવશે અહીંયાથી. વ્યુઅરશિપ જોવી હોય તો બી અહીંયાથી બતાવશે કેટલા પબ્લિકે જોયું. લાઈવ અત્યારે 550 જોયું. તો પેલો એક ફોટો બપોરેનું લાઈવ કર્યું હતું એમાં 750 જોયું. ફરી આ સવારના ફોટામાં આટલું છે. ફરી સવારના લાઈવમાં 1300 છે ફોટામાં. તો કાલનો ફોટો 1400 છે. પેલી એ વ્યુઅરશિપ. આ ફોટો સવારે મોર્નિંગમાં મૂક્યો તો કાલે જોઈ શકો છો તમે. તો એના બી 3400 પબ્લિકે જોયું ને 1200 એન્ગેજમેન્ટ મળી. તો તમે બી આ જ વસ્તુ કરી શકો છો કે પહેલાં તો તમે એડિંગ કરો. એડિંગ ક્યાંથી કરવાનું? અહીંયાથી કરવાનું છે. અહીંયાથી જે બી જસ્ટ નાઉ પોસ્ટો આવે, આ ચાલો પોસ્ટ કરી, આમાં એક કોમેન્ટ તો કરવાની જ છે. એ કોમેન્ટ કરશો તો એમની આઈડીમાં બી દેખાશો અને અહીંયાથી રિક્વેસ્ટ મોકલી દેવાની છે. આ કન્ફર્મ થઈ ગયું. તો આ જ રીતે કરવાનું છે. ના ખબર પડે તો ભાવેશભાઈને બી પૂછો, અમને બી પૂછો અને ગ્રુપ જોઈન કરી લેજો અને ગ્રુપમાં શેર કરતા રહેજો તમારા દરેક વિડીયોને એવું.